મારો જન્મ લુણાવાડા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં થયેલો છું. મારા મધર તે જમાનામાં એ ફાઇનલ પાસ હતા. આઈ થિંક ફર્સ્ટ કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારથી મારા મગજમાં હતું કે આમ થવું તો ડૉક્ટર અને પેશન્ટ બચ્યું. એટલે આવા કન્ડિશનો પણ થઈ છે. પણ આઈ એમ સો હેપી કે એના પછી એને 2 બચ્ચા છે ને હજુ પણ એ કપલ જ્યારે પણ દિવાળી હોય કે કોઈ ફેસ્ટિવલ હોય કે લોકોના બચ્ચાનું કોઈ એચિવમેન્ટ હોય ને તો અમને મળવા આવે છે. ફૂડની ક્વોલિટી પર ગવર્મેન્ટે અને આપણી બધી સોશિયલ જે NGOs છે એને ખૂબ કામ કરવાની જરૂર છે. આમ કહેવાય જન્મેલું બાળકને પણ બહારથી દૂધ આપવું પડતું હોય છે. તો તમે એટલું તમારી માણસાઈ જતી રહી છે કે તમે એમાં પણ તમે અડલ્ટ્રેશન કરી અને નાના બાળકને તમે ઝેર આપી રહેલા છો. ત્યાં કેમ સારું ખાવાનું મળે છે? અમેરિકામાં જાઓ તો તમને દૂધ ચોખ્ખું મળશે, અહીંયા તમને ના મળે. કેમ ના મળે? તમે હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફેસિલિટી વધારો છો, પણ પહેલાં તમે જે રૂટ કોઝ છે એને ટ્રીટ કરો. નમસ્કાર, સફરના વધુ એક પોડકાસ્ટની સાથે હું છું તમારી સાથે સોનલ. આજના પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ એ પહેલા આપ તમામ દર્શક મિત્રોને મારી અપીલ છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. કારણ કે આજની આપણી પોડકાસ્ટની જે આપણે વ્યક્તિત્વ વિશેષની મુલાકાત કરવાના છીએ એ સુરતના એક એવા જાણીતા ડૉક્ટરની મુલાકાત કરવાના છે, એક એવા ગાયનેકની મુલાકાત કરવાના છીએ કે જેમણે ઘણા વર્ષોથી સુરતની અંદર પ્રેક્ટિસ કરીને સુરતવાસીઓને ઘણી બધી આપ્યું છે. એ સ્વ માટે નહીં પરંતુ સર્વે માટે રહીને સમાજને ઘણું આપ્યું છે, નવી દિશા ચિંધી છે. ખાસ કરીને જોવા જઈએ તો આજકાલ જોવા જઈએ તો ઘણા બધા કપલ્સની અંદર પ્રેગ્નન્સી રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. કુદરતી રીતે પ્રેગ્નન્સી હવે ક્યાંક ને ક્યાંક કપલ્સમાં જોવા નથી મળતી. તો એ બધી આપણે પણ ચર્ચા કરીશું. એમના જીવન વિશેની ચર્ચા કરીશું કે એમના જીવનની સફરની અંદર કેટલા સંઘર્ષ આવ્યા, એમણે શરૂઆતથી લઈને આ સ્ટેજ સુધી પહોંચ્યા કઈ રીતે. આ તમામ મુદ્દે ચર્ચા કરવાના છે. એટલે આજનો પોડકાસ્ટ ખૂબ જ રસપ્રદ બનવાનો છે, એટલે છેક સુધી બન્યા રહેજો. દીપ્તિબેન, ડૉક્ટર દીપ્તિબેન, તમારું સ્વાગત છે અમારા આજના પોડકાસ્ટમાં. નમસ્કાર. દીપ્તિબેન, આપણે મેડિકલ રિલેટેડ ઘણી બધી ચર્ચા કરીશું કે એગ ફ્રીઝિંગ શું છે, કપલ્સની અંદર જે પ્રેગ્નન્સીના ચાન્સીસ ખૂબ જ ઓછા થયા છે. પરંતુ એ પહેલાં મારે એ જાણવું છે કે ડૉક્ટર દીપ્તિ પટેલનું બાળપણ ક્યાં વીત્યું, તમારો અભ્યાસ ક્યાં થયો, તમારું ઘડતર ક્યાં ઘડાયું? થેન્ક યુ સોનલબેન. આજે તમારી સાથે જોડાતા મને ખૂબ આનંદની લાગણી થાય છે. ખાસ વાત કરીશ તો મારું બાળપણ બરોડામાં વીત્યું હતું. મારો જન્મ લુણાવાડા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં થયેલો હતો. બરોડામાં મારું સ્કૂલિંગ થયું. 12th સ્ટાન્ડર્ડ સુધી મેં મહારાણી વિદ્યાલય એમાં મારું સ્કૂલિંગ થયેલું હતું. અને મહારાણી હાઈસ્કૂલ મને કહેતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડની સ્કૂલ હતી. અને આજે સ્કૂલને ગ્લોબલી ફર્સ્ટ નંબર લગભગ છેલ્લા 5-6 વર્ષ પહેલાં મેં ન્યૂઝમાં વાંચેલું હતું. એટલે મને ખૂબ આનંદ થયો કે હું આવી સરસ સ્કૂલમાં ભણેલી હતી. 12th સ્ટાન્ડર્ડમાં હું પાસ થઈ. ઘણા સારા માર્ક્સે પાસ થઈ. મેડિકલમાં મને એડમિશન મળ્યું. અને મેડિકલમાં એડમિશન મળ્યું એટલે ત્યારે ગુજરાત કોટામાં જ્યાં પણ આપણને એડમિશન મળે ત્યાં આપણે જવું પડતું હતું ગવર્મેન્ટના એના પ્રમાણે, લિસ્ટ પ્રમાણે. તો મને એડમિશન અહીંયા સુરત મેડિકલ કોલેજમાં મળેલું હતું. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી મેં 12th સ્ટાન્ડર્ડ પછી MBBSનો અભ્યાસ કર્યો. અને પછી મને મેરિટ પર તે જ ડિપાર્ટમેન્ટમાં ગાયનેકોલોજીમાં એડમિશન મળ્યું. એટલે મેં અહીંયા MD ગાયનેકોલોજી પણ સુરત મેડિકલ કોલેજથી જ કરેલું છે. તમારા પરિવાર વિશે થોડું જણાવજો કે તમારા માતા પિતા શું કરતા હતા, તમારા પિતાનો શેમાં રુચિ હતી, ખાસ કરીને તમારા ભાઈ બહેનો વિશે, તમારા બાળપણ વિશે થોડું જણાવજો. મારા માતા પિતા વિશે વાત કરું તો ખૂબ ઓછા એવા બાળકો હશે કે એમને આટલા અન્ડરસ્ટેન્ડિંગવાળા માતા પિતા મળેલા હોય. અમે 4 ભાઈ બહેનો. એમાં સૌથી મોટા ભાઈ છે તે એન્જિનિયર થયા. સેકન્ડ મારી સિસ્ટર હતી તે MCOM થઈ. પછી હું 3rd નંબરની હું મેડિકલમાં MBBS MD થઈ, ગોલ્ડ મેડલ થયો. અને પછી પણ મારા આગળ બધા અભ્યાસક્રમ કરી અને એન્ડોસ્કોપી, IVF વિવિધ ટ્રેનિંગ કરી, કોસ્મેટિક ગાયનેકોલોજી ટ્રેનિંગ કરી. હમણાં મેં મિનોપોઝમાં પણ ડિગ્રી મેળવી. એટલે જેમ જેમ આગળ આપણે તક મળતી જાય છે તેમ તેમ હું નાના કોર્સ કરીને ડિપ્લોમા કરી અને આગળ વધું છું. મારાથી નાનો ભાઈ છે તે પણ કોમર્સ ગ્રેજ્યુએટ છે. એ બધા અમેરિકા રહે છે. ઇન્ડિયામાં હું ખાલી એકલી રહું છું. મારા મધર
તે જમાનામાં એ ફાઇનલ પાસ હતા. એટલે ફાઇનલ પાસ એટલે આપણે અત્યારે એવું કહેવાય કે માસ્ટર્સની ડિગ્રી કહેવાય એટલું એનું વર્ચસ્વ, એટલું એનું ઇમ્પોર્ટન્સ હતું. એટલે એ લખી વાંચી શકે છે, સરસ ઇંગ્લિશમાં પણ થોડુંક કમ્યુનિકેશન્સ કરી શકે છે. અને અત્યારે 92-93 યર્સના છે, બહુ હેલ્ધી છે, એકદમ હરતા ફરતા ચાલતા છે. અને મારા ફાધર છે તે MS યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી સાથે એમને BSc કરેલું હતું. અને એ ફર્ટિલાઇઝરનું એનું મેન્યુફેક્ચરિંગ કરતા હતા. પછી લોકો અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં પણ એ ગવર્મેન્ટની જોબમાં હતા, અમેરિકન ગવર્મેન્ટમાં. અને અત્યારે અનફોર્ચ્યુનેટલી મારા ફાધરને અમે લોસ કરેલા છે. પણ ફાધરની એ જે ઇફેક્ટ કહેવાય આપણે એક ચાઇલ્ડહુડ પર ને આપણા આખા જીવન પર, તે મારામાં ઘણી વિશેષ રહેલી છે. એમનો જે પરિશ્રમ એ જ શ્રેષ્ઠ આપણો ધર્મ કહેવાય, એ એમનું એક સૂત્ર હતું. એટલે અને ઓનેસ્ટી, એટલે પરિશ્રમ, હાર્ડવર્ક ને ઓનેસ્ટી, એ બે પર ખૂબ જ જોર મારતા હતા. અને નાની નાની વસ્તુમાં પણ આપણને સમજા કે આમ નહીં કરવાનું. અને એમનું ઇંગ્લિશ પણ બહુ સારું હતું ને ખૂબ મહેનતુ હતા. અને તેટલું ભણેલા હતા એટલે એમને હતું કે છોકરાઓમાં એજ્યુકેશન સારું જવું જોઈએ. અને મારા મધર, એમની સરખામણીમાં એમનું એજ્યુકેશન ઓછું, પરંતુ સમજદારી ખૂબ વિશેષ. અને ધૈર્ય અને સમજદારી, એ બે વસ્તુ એમનામાં ખૂબ ભરેલી. કઈ વસ્તુમાં કઈ રીતે પ્રેક્ટિકલ ડિસિઝન લેવા, કોઈ જ્યારે પણ સંકટ આવે ત્યારે આપણે મગજને કેવી રીતે શાંત રાખવું, અને કેવી રીતે કોઈને પણ આપણે હેલ્પફુલ થવું, એ વસ્તુ મને મારા મધર પાસેથી ઘણી બધી એવું કહેવાય ભેટમાં મળેલી છે. બીજું બધું પણ ઘણું મળેલું છે, પણ આ જે જીવનના મૂલ્યો કહેવાય તે એવું લાગે કે પેરેન્ટ્સ પાસેથી તમને વારસામાં મળતું હોય છે. બીજું છે કે તમારું જ્યારે બાળપણ હોય ને તે પણ કેવું જાય છે, અને કેટલા તમે સંતુષ્ટ હોવ છો, કેટલા તમે સારી રીતે ઉછેર થતો હોય છે તાલમેલથી. એટલે 4 બાળકો હોય એમાં બેલેન્સલી તમારો ઉછેર થયેલો હોય તો એ તમારી એક પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ અને તમારા જે સ્વભાવ છે એ બધામાં પરિવર્તિત થતું હોય છે. જો તમારું બાળપણ થોડું કષ્ટદાયક હોય કે કોઈ બી તમને ટ્રોમા થયેલો હોય તો તમારું માનસિકતા ચેન્જ થઈ જતી હોય છે. એટલે ફોર્ચ્યુનેટલી હું કહીશ કે મને બહુ સારો પરિવાર અને સારું વાતાવરણ મળ્યું તો મારું વ્યક્તિત્વ સારી રીતે ખીલવી શકી. ખૂબ સાચી વાત કરી દીપ્તિબેન. કેમ કે જોવા જઈએ તો માતા પિતા પાસેથી જે જીવન ઘડતરના મૂલ્યો જે હોય એ શીખવાડનારા આપણા પેરેન્ટ્સ જ હોય. તમને શિક્ષણ ક્ષેત્રે તમને ચોક્કસથી એ દિશા બતાવી શકે, પરંતુ બાળકોને ઘડવામાં, એમના જે ઘડતરમાં સૌથી મોટો ફાળો હોય, જીવનના મૂલ્યો શીખવાનો સૌથી મોટો ફાળો હોય તો એ માતા પિતાનો જ હોય. તમને તમારા માતા પિતા એટલા એજ્યુકેટેડ હોય એટલે તમને ઓટોમેટિકલી વારસાની અંદર દેખાઈ જ આવે. પરંતુ જોવા જઈએ તો તમને બાળપણની અંદર શું બનવું હતું, અને આજે જે લેવલ પર તમે છો એ ક્યારે તમે વિચાર્યું હતું? ડૉક્ટર બનવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? ડૉક્ટર બનવાનો વિચાર જ્યારે હું આઈ થિંક ફર્સ્ટ કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારથી મારા મગજમાં હતું કે આમ થવું તો ડૉક્ટર જ થવું છે. કારણ કે જે પહેલાંના જમાનામાં તો કહું તો ડૉક્ટર્સ બહુ ઓછા હતા. એટલે જે પેલા કમ્પાઉન્ડર્સ હોય કે એવી ટાઈપના જે ડૉક્ટર્સ હોય ને તે MBBS સિવાયના ડૉક્ટર્સ હોય, તે લોકો પેલી લઈને આવે, પેટી લઈને આવે ને ઘરે ટ્રીટમેન્ટ આપે ને આવું બધું આપણે જોતા હોય. એટલે એમાં મારા જે કઝિન બ્રધર હતા તે MBBS કરતા હતા, બરોડા કોલેજમાં કરતા હતા. એટલે એમને જોઈને મને એવું થાય કે ના, આપણે આવા પેલા સાયકલ પર આવે છે એવા ડૉક્ટર નથી થવું, આપણે થવું છે તો આવી રીતે સરસ મેડિકલ કોલેજમાં ભણે એવા ડૉક્ટર થવું છે. એટલે મગજમાં એવું હતું કે કંઈક સારું ભણી અને બહુ ભણીએ ને તો જ મળે એવું આમ ખબર હતી. અને જે નર્સરી કહેવાય કે આમ ફર્સ્ટ બાલ મંદિર કહેવાય, એમાં પણ આમ મારો પ્રોગ્રેસ બીજા બચ્ચાઓની સરખામણીમાં થોડોક સારો હશે. અત્યારે મને બહુ યાદ નથી, પણ એટલે મારા ફાધર છે, મારા બધા કુટુંબીજનો છે, તે બધા એવું કહેતા હતા કે આ છોકરી બહુ ભણવાની છે. એટલે ને ફાધરનું મારું બહુ જ એવું કહેતા હતા કે, અને હું ત્યારે બહુ પતલી હતી ને માંદી પણ બહુ રહેતી હતી.
થોડુંક શરદી ને બધું થાય આ તે બધું. પડવા વાગવાનું પણ મને બહુ જ થયા કરે, ગમે ત્યારે પડી જવું વાગે. એટલે આજુબાજુવાળાને જે બધા અમારા રિલેટિવ્સ હતા તે કાયમ એવું કે આ કાયમ ભણવામાં હોશિયાર છે, પણ આ શું ભણશે, શું કરશે. ત્યારે મારા ફાધર એવું કહેતા કે આ બહુ મોટી ડૉક્ટર થશે, અને એટલી મોટી ડૉક્ટર થશે કે એની પાસે ક્યાંથી લોકો ટ્રીટમેન્ટ લેવા આવશે અને સર્જન થશે. એટલે આવું હું બહુ નાની હતી ને, 2nd 3rd સ્ટાન્ડર્ડમાં કદાચ હોઈશ, ત્યારે મેં મારા મગજમાં વારે આ વસ્તુ સાંભળેલી હતી. એટલે કદાચ એ વસ્તુ મારા મગજમાં બહુ જ છપાઈ ગયેલી હતી અને સબકોન્શિયસ માઇન્ડ પર. એટલે જ્યારે મારે MBBS પછી મારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની હતી, ત્યારે મને એક જ વસ્તુ આવે મગજમાં કે મારે સર્જન થવું છે. હવે સર્જન થઈએ તો ત્યારે એવું થોડુંક હતું કે લેડીઝ માટે સર્જન માટે થોડીક ઓપોર્ચ્યુનિટી તે જ્યારે મેં 80ની વાત કરું છું, 80 90sની વાત કરું છું, ત્યારે થોડીક ઓછી હતી. એટલે મેં ગાયનેક બ્રાન્ચ સિલેક્ટ કરી કે આપણને એક્સપોઝર પણ વધારે મળે, ફિમેલ સાથે કામ પણ કરવા મળે, અને એક ઇનોવેટિવ અને એવું કહેવાય ને કે નવો બર્થ થાય, જુદા જુદા પેશન્ટો મળે, જે પણ જાય છે તો ઓપરેશન કર્યા પછી કે ડિલિવરી કર્યા પછી કે તમારા ત્યાંથી ડિસ્ચાર્જ થયા પછી પણ કંઈક ખુશી અને આમ આનંદથી જાય. બરાબર. સર્જરી કરેલી હોય તો કદાચ એમ્બ્રિયોટિક્સ બિચારાને તકલીફ થાય, બીજું કંઈ કરેલું છે તો હસતા મળે નથી જવાનું, પણ આમાં આનંદથી અને ગર્વથી જશે. એટલે આવું બધું કંઈક વિચારી અને પછી મેં સર્જરી લેવાના બદલે મેં ગાયનેક બ્રાન્ચ લીધી કે જેમાં સર્જિકલ પ્લસ મેટર્નિટી અને બીજું બધું પણ આપણે કામ કરી શકીએ, અને તે ફિમેલ રિલેટેડ કરી શકીએ. મોટાભાગે દીપ્તિબેન એવું જોવા મળે કે જે વધારે ઉચ્ચ અભ્યાસ કરે એ લોકો હાઈ એજ્યુકેટેડ લોકો લગ્ન મોડા કરવાનું પસંદ કરે. ખાસ કરીને તમે જ્યારે આટલી ડિગ્રીઓ લીધેલી છે ત્યારે મારે એ જાણવું છે કે તમારા લગ્ન જીવનમાં ક્યારેય પણ અભ્યાસ બાધારૂપ બન્યો છે? તમે કયા વર્ષે લગ્ન કર્યા હતા, અને એ તમારા લગ્ન જીવન વિશે થોડીક વાતો શેર કરજો કે જેથી કરીને આજના જે યંગસ્ટર એવું વિચારતા હોય કે જો લગ્ન કરીશું ને તો કરિયરને એની અસર થશે, તો આવા યંગસ્ટરને મેસેજ મળે એના માટે તમારા લગ્ન જીવન વિશેની વાત શેર કરજો. અમારે મેડિકલ કોલેજમાં અમે ભણતા હતા. હું 1980માં સુરતમાં આવેલી હતી. બરોડાથી સુરત શિફ્ટ થવાનું મારે 80ની સાલમાં થયેલું હતું, અને 85 સુધી MBBSનો અભ્યાસ કર્યો. પછી અમારા મેરેજ લવ મેરેજ છે. એટલે હું અને મારા હસબન્ડ ડૉક્ટર દીપક બંને અમે ક્લાસમેટ હતા, અને અમારું એટલે લવ કમ એરેન્જ મેરેજ જેવું હતું. એટલે ઘરવાળા બધા પેરેન્ટ્સની અને મોટા વ્યક્તિઓની સલાહ સૂચન અને એડવાઇસ લઈ અને અમે પછી અમારા એન્ગેજમેન્ટ થયા. અને પછી મેરેજ લગભગ છે તે અમારા 24 યર્સની હું હતી ત્યારે થઈ ગયેલા હતા. એટલે MBBS થયા પછી MDનો અભ્યાસક્રમ ચાલતો હતો ત્યારે મેરેજ કરી લીધા. કારણ કે ત્યારે એક એવું પણ હતું કે એન્ગેજમેન્ટ થયા છે પછી બહુ વખત સુધી રાખવા કરતાં આપણે મેરેજ કરી લો. પેરેન્ટ્સ આપણે બહાર રહેતા હોય એટલે એ લોકોને થોડીક એવું લોકોની ઇન્સિસ્ટન્સ હોય. એટલે અમારા લગભગ MDની એક્ઝામ બાકી હતી ને અમારા લાસ્ટ યરમાં હતી ને મારા મેરેજ થયેલા હતા. અને પછી લગભગ 6-1 મહિના પછી મારું MD કમ્પ્લીટ થયું, એમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો. અને પછી લગભગ 2 મહિનામાં જ મને પ્રેગ્નન્સી રહી ગયેલી હતી. એટલે બધું એની મેળે ગોઠવાતું ગયું, અને સરસ રીતે જે જીવન સાથીની શોધ કહેવાય, મેરેજનો પીરિયડ કહેવાય, અને પછી કન્સેપ્શન અને ડિલિવરી, એ બધું બહુ ટૂંકા ગાળામાં સરસ રીતે, અને જે આગળનું આપણે કહીએ કે લાઈફ છે, તમારી પ્રેક્ટિસ ચાલુ કરવાની છે, એ બધું સરસ રીતે ગોઠવાઈ ગયું. એટલે મારું યંગ જનરેશનને કહેવાનું એવું નથી કે તમે ખાલી જીવનસાથી શોધવામાં તમે તમારે કેરિયર વેસ્ટ કરો કે એવું કરો, પણ જ્યારે પણ તમને આવી કોઈ તક મળે છે, તમે જોયેલું છે કે ભાઈ તમારા એન્ગેજમેન્ટ થયા છે કે તમારા જીવનસાથી તમે પસંદ કરેલો છે, તો વડીલોની સલાહ સૂચન લઈ અને જો યોગ્ય વ્યક્તિ હોય તો ખાલી ટાઈમ પાસ નહીં કરો. બરાબર. તમે મેરેજનું ડિસિઝન લેતા પહેલાં ઘણી બધી સમજ કેળવી લો, ઘણી બધી સમજ મેળવી પણ લો, અને પછી જ્યારે મેરેજ કરો છો તો અભ્યાસ
જો કુટુંબ સાથે હશે અને જીવનસાથી સારો હશે તો બંને વસ્તુ બધું જ સાથે થશે. તમારી કેરિયર પણ થશે, એજ્યુકેશન પણ થશે, અને સાથે તમારે ધારો કે કોઈ જોબ કરવી છે કે બીજા કોઈ આગળ ફિલ્ડમાં વધવું છે તો બધું જ થશે. એટલે ખાલી મારું કહેવાનું એવું છે કે તમારી ટેલેન્ટ તો બધી છે જ, પણ તમને ફેમિલીમાં કેવી રીતે એડજસ્ટ થવાનું અને કેવી રીતે તમારે આગળ વધવાનું, એ બે વસ્તુનો તમારે તાલમેલ સમજી અને આગળ વધવું જોઈએ. અત્યારે કેવું છે કે બધાને એકલા રહેવું છે, ફરવું છે, હજુ અમે એકબીજાને સમજવું છે, પછી અમારે બચ્ચા કરવા. એટલે મારી પાસે જે આવતા હોય છે કપલ્સ, એની વાત કરીએ કે 3 વર્ષ થયા હોય, એક આવે તમે પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરો છો, ના હજુ તમને થોડું ફરવું છે, હજુ અમે નાના છે. એટલે તમે બરાબર રીતે હસબન્ડ વાઈફ એડજસ્ટ થયેલા છો અને તમારી ફેમિલી સાથે પણ એડજસ્ટ થઈ ગયેલા છે. તમને બીજા કોઈ મનમાં સંશય નથી કે તમારી ફેમિલી અને લગ્ન જીવનને કોઈ રેડ સાઇન, રેડ ફ્લેગ છે, તો તમે બાળક માટે વહેલું પ્લાન કરવું જોઈએ. એના 2 કારણ છે. એક તો તમે જો વહેલું પ્લાનિંગ કરશો તો તમારું બાળક વહેલું મોટું થશે. એ વહેલું મોટું થશે તો વહેલું એ સ્ટ્રીમમાં આવશે, અને જ્યારે મોટું થઈને એની જે એક્ટિવલી એને તમારી જરૂર છે ત્યારે તમે એટલા બધા ગરડા નહીં થઈ ગયા હશો કે તમે એને જસ્ટિસ નહીં કરી શકો. અને બીજી વસ્તુ છે કે તમે અત્યારે યંગ છો એવા તમારા પેરેન્ટ્સ પણ યંગ હશે, તો તમને બહુ સારી રીતે તમારા કામકાજમાં ને બાળકને ઉછેરવામાં તમને મદદ કરી શકશે. અને આપણે સોશિયલી કીધું. બીજું મેડિકલી વાત કરું તો મેડિકલી હવે એવું થયું છે કે જેટલી એજ વધે છે તેટલું એગની ક્વોલિટી, એટલે કે પ્રજનન ક્ષમતા અને એની ક્વોલિટી બંનેમાં ફરક પડતો હોય છે. બરાબર, એક ક્ષમતા વસ્તુ અલગ છે ને ક્વોલિટી વસ્તુ અલગ છે. એટલે જીનેટિક ક્વોલિટી કહેવાય તે યંગ એજમાં વધારે સારી હોય છે. જેટલા તમે એજ વધારે હોય ને તમે કન્સેપ્શન રાખો એટલા બાળકમાં એબનોર્મેલિટી આવવાની, આઈક્યુના પ્રોબ્લેમ્સ ને બધી ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે. એટલે યંગ કપલ જે અમારી પાસે મેરેજ પછી કોઈ પ્લાનિંગ માટે અથવા તો કોન્ટ્રાસેપ્શનની એડવાઇસ માટે આવતા હોય છે, તેને અમે થોડોક વધારે ટાઈમ આપી અને આ માટે કાઉન્સેલિંગ કરતા હોય છે. જો 10 કપલને બેટા હું સમજાવું ને તેમાંથી હાર્ડલી 3 જણા માને કે હા બરાબર છે, બરાબર, પણ એ 3 જણ માન્યા ને તો 30% તો આપણો કન્વર્ઝન રેટ છે ને. એટલે આની પાછળ ડૉક્ટરોએ અને જે વિચારશીલ વ્યક્તિઓ છે, ફેમિલીએ થોડું કાઉન્સેલિંગ કરીને સમજાવવાની જરૂર છે. અને યંગ કપલને તો હું કહું છું એટલું જ મારી એડવાઇસ પેરેન્ટ્સને પણ છે કે તમે તમારા બાળકોને સમજો. બરાબર, એમની શું નીડ છે તેને સમજો. તમે મેરેજ કરાવી દીધા એટલે તમે એને ઇન્ડિપેન્ડન્ટ કરી લીધો, હવે એની વાઈફ જોશે, હવે એનો હસબન્ડ જોશે, એવું નહીં. એ તમારું જ બાળક છે, તમારી સાથે જોડાયેલું જ છે. ખોટી દખલગીરી ના કરો, પણ એટલીસ્ટ એને કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ છે તે રીતે તમે એને એ લોકોની સાથે રહેવા પ્રયત્ન કરો, તો કદાચ એ લોકો વધારે સારું પ્રોડક્ટિવિટી કરી શકશે. અને જ્યારે પેરેન્ટ્સ છે તો એનું એમ શું હોય છે, પોતાના બાળકોને સારી રીતે મોટા થાય અને સારું કેરિયર બનાવે, તો તમે આમાં એને મદદ કરો. આ મદદ કરશો તો ચોક્કસ બાળકો બહુ સારી રીતે પોતાનું જીવન આગળ વધારી શકશે. જી સાચી વાત છે, કારણ કે યંગસ્ટરને આજના જે યંગસ્ટર જે દિશામાં જઈ રહ્યા છે એમને સમજાવવાની જરૂર છે. આમાં ચોક્કસથી ડૉક્ટરની સાથે સાથે પેરેન્ટ્સનો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે. દીપ્તિબેન, તમારે ફેમિલીની વાત કરીએ તો મોટાભાગના લોકો ડૉક્ટર જ છે. તમારા બાળકો પણ ડૉક્ટર છે, તમારા હસબન્ડ પણ ડૉક્ટર છે, તો તમારા બાળકોને પણ આ જ લાઈન પસંદ કરવા પાછળનું કારણ? આમ સલમ એવું કહીએ ને કે જે બાળકો જોતા હોય ને તે અનુકરણ કરે. હવે હું અહીંયા ઘરમાં હોસ્પિટલથી આવેલી હોઉં, તે લોકો જુએ કે મમ્મીને કેટલા, અને અમારું હોસ્પિટલના ઘર એક જ છે, એટલે લોકો નીચે આવતા જતા જોતા હોય કે આટલા પેશન્ટો છે, બધા સરસ રીતે જાય છે, સારી વાત કરે છે, મમ્મી પપ્પા માટે થોડો આદર હોય છે, એટલે બધું જુએ ને એટલે એક પોઝિટિવિટી આવે. અને બીજી વસ્તુ છે કે ઘરમાં અમે એક નિયમ રાખેલો હતો કે અમે ઘરમાં આવીને પેશન્ટોની વાત નહીં કરીએ કે આજે આવું થઈ ગયું, એટલે કોઈ પોઝિટિવ વાત હોય તો કંઈ કરીએ, પણ અહીંયા આવીને હોસ્પિટલના કંકાસ કે હોસ્પિટલના કોઈ પ્રોબ્લેમ્સ છે તે લાવીને ઘરમાં ડિસ્કસ નહીં કરવાના. એટલે કોઈ દિવસ અમે એવું ડિસ્કસ કર્યું જ નથી કે આજે આ બેન નથી, આજે માસી આવું કર્યું, આજે સિસ્ટર આવું કર્યું, આજે પેલું પેશન્ટ આવું બોલી ગયું, આજે આને આમ કર્યું. એટલે એવા કોઈ અમારા ડિસ્કશન અમે પહેલેથી ઘરમાં રાખેલા નહીં હતા. એટલે છોકરાઓએ બધું જ પોઝિટિવ જ જોયેલું અને અનુભવેલું હતું. એટલે એમને પણ એવું, તેને લોકો ભણવામાં પણ સારા હતા, એટલે બંને પોતાના મેરિટ પર એડમિશન લઈ અને MBBS થયેલા હતા. અને એ લોકોને પહેલેથી સમજાવી દીધું હતું કે મેડિકલ લાઈન એવી છે કે એમાં તમે એડમિશન લેવું હોય
તો તમારે તમારા મેરિટ પર જ લેવાનું છે. તમે MBBS થયા પછી તમને આગળ કંઈ કરવું છે અને એમાં આપણે ધારો કે કંઈ પેમેન્ટ શીટ પર લેવું પડે તો કંઈક વાત અલગ છે, પણ MBBS તો તમારે થવું છે તો તમારા મેરિટ પર જ થવું પડશે. એટલે એ લોકો પહેલેથી જ બરાબર ભણતા હતા, 12th પણ સારા માર્ક આવે એની માટે પૂરી કોશિશ કરેલી હતી અને નીટમાં એડમિશન લીધેલું હતું. એટલે થોડુંક આપણે બાળકોને સમજાવતા હોય ને તો બાળક સમજતા જ હોય છે. એમાં આપણી ધીરજ જોઈએ અને થોડી સંયમતા જોઈએ. જી, સાચી વાત છે. ડૉક્ટર દીપ્તિ પટેલનો કોઈક જીવનનો એવો સંઘર્ષ કે જ્યારે દીપ્તિ પટેલ હારી ગયા હોય, જ્યારે ઊભી થવાની કોઈ એમની સંભાવના ના હોય અને એ સમયે એક એવા બેઠા થયા હોય કે જે લેવલ પર હોય એના કરતાં વધારે આગળ વધ્યા હોય, એવો કોઈ લાઈફનો સંઘર્ષ હોય તો જણાવજો. આવું એટલે આમ મારી લાઈફ મને એવું લાગે પોતાને કે બહુ શાંતિથી અને સરળ રીતે જઈ રહેલી છે. પણ હા, એવું જણાવું કે જ્યારે મને એવું થયેલું હતું, જ્યારે હું MD થઈ ગઈ, મારો ગોલ્ડ મેડલ આવેલો હતો અને પછી 2-1 મહિના પછી મારું બધું અહીંયાથી સિવિલમાંથી બધું કમ્પ્લીટ થતું હતું. એટલે 4th યર કમ્પ્લીટ થાય પછી તમારે આઈધર તમારે જોબ શોધવી પડે અથવા તમારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી પડે. તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા માટે એટલી પેલી એ નહીં હતી કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા માટે પૈસા કે જે સગવડતા જોઈએ. કારણ કે મેં ને મારા હસબન્ડને બંને એવું નક્કી કરેલું હતું કે આપણે બને ત્યાં સુધી પેરેન્ટ્સ પાસેથી કશું કરવાનું નથી. એના ફાધર પણ વેરી વેલ ઓફ હતા, મારા પણ બધા અમેરિકા હતા ને એવી રીતે. પણ અમે મેરેજ પણ એવી જ રીતે કર્યા હતા, ટૂંકમાં કરેલા હતા. મતલબ કે અમારું બહુ પહેલેથી એવું હતું કે પેરેન્ટ્સને જોર નહીં આપવાનું, કારણ કે આપણે મેડિકલમાં ભણ્યા છે ને, ઘણો ખર્ચો કર્યો છે અને બધા છોકરાઓ 21 વર્ષે કે 20 વર્ષે કમાતા થઈ જતા હતા. આપણે 22-23 વર્ષ સુધી ભણ્યા કર્યું હતું. એટલે એ 4-5 વર્ષ પણ આપણે અને હોસ્ટેલમાં રહેતા હતા. એટલે બહુ જ નક્કી કરેલું હતું કે પેરેન્ટ્સ પાસેથી તો મેરેજમાં પણ કશું લેવું નથી ને એ જ રીતે અમે બધું અમારા જે પ્રિન્સિપલ હતા રીતે કરેલું હતું. એટલે પછી 4 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા એટલે જવું પડે તો કાં મારે ઘરે જવું પડે અથવા અહીંયા કંઈ મેં બધે અહીંયા આગળ જોબ શોધી, મને કોઈ જગ્યાએ જોબ મળી નહીં હતી કારણ કે કોઈ જગ્યાએ વેકેન્સી નહીં હતી. અત્યારે પ્રાઇવેટમાં બધા બહુ લોકો ડૉક્ટર્સને રાખતા નહીં હતા ને ઘણી કાઠી 3-4 હોસ્પિટલ હતી કે ત્યાં જે ટ્રસ્ટની હોસ્પિટલ, ત્યાં બધા અમારાથી સિનિયર્સ હતા તે બધા આવી ગયેલા હતા. એટલે મારે એટલે વેનસડે થર્સડે મારે મૂવ થવાનું હતું. સન્ડે અમારે CMA હતી તો મને અમારા એક ડૉક્ટર હતા તે મળે મને કે તું શું કરવાની હવે? મેં કીધું બસ હવે મને જોબ જોઉં છું પણ કશે મળતી નથી, એટલે કાં અમે લોકો બરોડા જઈશું અથવા અમદાવાદ જઈશું પછી નક્કી કરીશું. તો મને કે તું તને ક્યાં સેટ થવું છે? બધું થવું તો મને સુરતમાં જ હતું પણ નથી મળતી જોબ. તો કંઈ નહીં, અમે બરોડા અમદાવાદ જઈને, હું બરોડા નથી, મારા હસબન્ડ અમદાવાદના, તો અમે લોકો જતા રહીશું. તો મને કે તને બહુ અંદર અને આમ થોડું અંતિયાળ જગ્યાએ છે તો તને ફાવશે કરવાનું? તો મેં કીધું કે કંઈ વાંધો નહીં. તો એટલે ત્યારે મારું પેલું એકેડેમિક કેરિયર સારી હતી એટલે મેડમને એવું હતું કે કદાચ આ ના પાડશે કે મારો રાંદેર ગામમાં અંદર હોસ્પિટલ હતી ડૉક્ટર ભંડારીની, કે મારા ફ્રેન્ડ છે તે એક્સપાયર્ડ થઈ ગયા છે, 3 મહિનાથી હોસ્પિટલ બંધ છે ને મારી બહુ ઈચ્છા છે કે તું હોસ્પિટલ ચાલુ કર તો સારું પડશે. તો મેં કીધું કંઈ વાંધો. તો મેં તો બીજે દિવસે જ જઈને જોઈ આવી અને લગભગ 15 દિવસમાં મેં તો હોસ્પિટલ ચાલુ પણ કરી દીધી. હું લગભગ 13મી-14મી તારીખે જોવા ગઈ હતી ઓગસ્ટમાં અને 2 સપ્ટેમ્બરે થોડુંક બધું સાફ કરાવી દીધું, ચૂનો મરાવી દીધો અને હોસ્પિટલ ચાલુ કરી દીધી હતી. એટલે આ 1990ની વાત કરું છું. એટલે 80માં હું અહીંયા સુરતમાં આવી હતી અને 90માં પાછું જવાનું હતું. તો સુરતને જ્યાં ડૉક્ટર રામૈયા, મંજુલા રામૈયા કરીને મેડમ હતા, બહુ સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા, જૂના લોકો ઓળખતા પણ હશે, સાધના હોસ્પિટલમાં ચીફ ગાયનેકોલોજીસ્ટ હતા. મેડમ સાથે મને ઇન્ટર્નશીપમાં થોડું કામ કરવાની તક મળી હતી. એટલે એમને પણ મારી માટે બહુ સારું હતું ને મને પણ એમના માટે પુષ્કળ આદર હતો. એટલે પછી મેં એમના આશીર્વાદથી ને એમના કહેવાથી હોસ્પિટલ ચાલુ કરી હતી અને 2-1 વર્ષ મેં ત્યાં હોસ્પિટલ ચલાવી. પછી એ લોકોના ટ્રસ્ટની જે જગ્યા હતી તે પાછી આપવાની હતી એટલે અમે અહીંયા તાળવાડીમાં પછી અમે અહીંયા શિફ્ટ થયા. હવે જ્યારે તાળવાડીમાં શિફ્ટ થયા એટલે એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે તાળવાડીમાં શિફ્ટ થવાનું હતું ત્યારે પેલું એવું હતું કે અંદર ગામમાં છે ને ત્યાં કોઈ નથી એટલે તમારું ચાલે છે એવું મગજમાં બધા બેસાડતા હતા. એટલે પછી હું જ્યારે અહીંયા આગળ મારું ઇન્વેસ્ટમેન્ટ મોટું હતું અહીંયા વેલકમ ટાવરમાં. એટલે આ રોડ પર લગભગ છે તે
ત્યારે 17 થી 18 ગાયનેકોલોજીસ્ટ ઓલરેડી હતા. ઓકે અને લગભગ ત્યારે એવું હતું કે ગાયનેક કે સર્જરી હોય તે મેલ જ કરે. ઓકે બરાબર, બધા જ મેલ સુરતમાં કહેવાય સારા, તે બધા મેલ ડોક્ટર કરતા હતા. ફિમેલ પણ હતા એક કે બે ગણ્યા બહુ ગાંઠ્યા, ઓછા. પણ મોટે ભાગે મેલનું સામ્રાજ્ય વધારે વધારે. હતું ગાયનેકમાં. એટલે આવું પણ થોડુંક વાત થતી હતી કે તમે કેવી રીતે કરશો, આમ છે તેમ છે. પછી આ આપણી મહેનત, ભગવાનની કરામત અને સાથે જે આપણા પૂર્વજોના અને પેરેન્ટ્સના આશીર્વાદને લીધે મેં હોસ્પિટલ ચાલુ કરી. ત્યારે મને ખબર છે કે હું રાંદેર ત્યાં આગળ ગામમાં રહેતી હતી. સ્કૂટર મારું હતું, સ્કૂટર લઈને અહીંયા આવી હતી ત્યારે રસ્તામાં એવું જ વિચારતી હતી કે પેશન્ટ હોય તો સારું, પેશન્ટ હોય તો સારું. અને હું અહીંયા જ્યારે આવી ફર્સ્ટ ફ્લોર પર, ત્યારે આખું જે અમારો વેઇટિંગ હોલ હતો તે આખો ચિક્કાર ભરેલો હતો. એટલે હજુ મને દ્રશ્ય યાદ આવે ને તો ખૂબ આનંદ થાય કે આમ સન્ડે મને એટલું બધું આમ વિચાર થતો હતો ને હોસ્પિટલમાં ઘણી મોટી કરી હતી, એટલે તે અમારા લેવલ ને અમારા પ્રમાણમાં. એટલે એવું થાય કે હવે આટલું બધું કરી દીધું છે તો કેમનું થશે, પણ સરસ થઈ ગયું હતું. અને ત્યાં અમે લોકો 3 વર્ષ રહ્યા. અને પછી બાજુમાંથી અમને નાનું પડતું હતું એટલે તરત અમે આ બાજુની જગ્યા લઈને આજે અત્યારે કરંટ બિલ્ડિંગ છે તે અમે હમણાં અહીંયા ચાલુ કરી. એટલે લગભગ મને પ્રેક્ટિસને આજે 35 યર્સ થયા. 90માં અમે ચાલુ કરેલી હતી. અહીંયા અમે શિફ્ટ 94માં થયા હતા ને આ બિલ્ડિંગ અમે 2000ની સાલમાં કર્યું હતું. એટલે આ જે મેજર બિલ્ડિંગ છે તેને પણ 25 વર્ષ થઈ ગયા. અને બીજી વાત કરું સોનલબેન, તો જ્યારે મેં રાંદેરમાં હોસ્પિટલ ચાલુ કરી ત્યારે ખાલી ત્યાં ડિલિવરી અને બસ નાના ઓપરેશન થાય એટલી જ સગવડ હતી અમારી પાસે. કારણ કે ઓપરેશન થિયેટર પણ બહુ પ્રિમિટિવ હતું અને રૂમ્સ પણ તમે જુઓ ને તો એ 17-18 ફૂટની હાઇટ, આખી લાકડાનું બિલ્ડિંગ, અને વચ્ચે જે પાર્ટીશન હતા ને તે પણ 7-7, 8-8 ફૂટના જ પાર્ટીશન. એટલે ધારો કે હું અહીંયા લેબર રૂમમાં ડિલિવરી કરાવું ને આગળ 2-3 રૂમ હતા, સ્પેશિયલ રૂમ કહેવાય જેને કહી શકાય એવા. એમાં ટોયલેટ બાથરૂમ તો હટે જ નહીં. તે રૂમમાં ત્યાં ડિલિવરી કરતી હોય તો પેલા લોકોને બધું જ સંભળાય. બરાબર, રાત્રે આવ્યું હોય તો બિચારા પેશન્ટો કેટલું સહન કર્યું હશે એવું મને લાગે કે આટલો અવાજ થતો હોય, કરતા હોય તો એ લોકોને ડિસ્ટર્બ થતો હશે. પણ ત્યાંનો જમાનો જુદો હતો, બધાની સહન શક્તિ વધારે હતી. અને મારું કન્સલ્ટિંગ હતું એટલે આગળ વેઇટિંગ રૂમ આવે, પછી મારું કન્સલ્ટિંગ આવે ને બરાબર બાજુમાં લેબર રૂમ આવે, અને આગળ 3 રૂમ છે તે સ્પેશિયલ રૂમ ને ઉપર જનરલ વોર્ડ. એટલે ઘણી વખત એવું થાય કે પેશન્ટોને થાય કે રાત્રે અહીંયા અવાજ થશે, એટલે લોકો સ્પેશિયલ રૂમના પેશન્ટ પણ જનરલ વોર્ડમાં રહે કે ના અહીંયા તો રાત્રે આવશે તો તકલીફ પડશે. અને બીજું કે ફોન નહીં હતો. ઓકે, બરાબર, ફોન વગર પ્રેક્ટિસ કરેલી હતી. કારણ કે ત્યારે તમારે ફોન જોઈતો હોય ને તો આમ બહુ વર્ષો સુધી તમને ફોન નહીં મળે એવું હતું. એટલે મેં નોંધાવેલો હતો 1990માં, તો મને ફોન મળ્યો તો 94માં મળ્યો હતો. એવું અહીંયા આગળ હોસ્પિટલમાં અહીંયા શિફ્ટ થઈ ત્યારે મને ફોન મળેલો હતો. એટલે મારા બાજુવાળા સામે એક ઘર હતું, તે લોકો પ્રતાપ પ્રેસવાળા હતા, અને એની સામે બીજા એક સોશિયલ વર્કર કે કોઈક હતા. તે લોકોનો ફોન ખાલી જે કહેવાય ને આખો મોહલ્લો કહેવાય ને એમાં 2 જ ફોન હતા. એટલે મોહલ્લાની વસ્તી પણ કદાચ 10,000ની હશે, એની વચ્ચે 2 ફોન હતા. એટલે જ્યારે મારા પેશન્ટ આવે કે કંઈ હોય કે મને ઇમરજન્સી થાય તો મને એમને ત્યાં જવું પડે, અને પછી ત્યાં એનેસ્થેટિસ્ટને ફોન કરવો પડે કે તમે સાહેબ આવજો, મારે ત્યાં આ છે. ખ્યાલ આવે તમને? એટલે પોતાની પાસે ફોન પણ નહીં હતો. બીજા બધા સોર્સિસ પણ બહુ લિમિટેડ હતા. બ્લડ લેવું હોય તો છેક ત્યારે ચૌટા બજારમાં જવું પડે. સુરત રક્તદાન કેન્દ્ર એક જ હતી, પછી આપણે વરાછા પર ને બધી થઈ, પણ સુરતમાં એક જ રક્તદાન કેન્દ્ર હતું. એટલે અહીંથી માણસ જાય તે ચૌટા પુલમાં, અને પુલ એક જ હતો ત્યારે. આપણો જે આ મેઇન પુલ છે, નેહરુ બ્રિજ છે, તે એક જ પુલ હતો. એટલે ધારો કે જો હસબન્ડ લેવા ગયો હોય તો અહીંયા આવતા એને કરીબ 2 કલાક પણ થઈ જાય જો બ્લોક હોય તો. એ પણ આટલી ઇમરજન્સી. મને બીજું શું થતું હતું, મારે સિટીમાંથી કોઈ એનેસ્થેટિસ્ટને બોલાવવાના હોય ને તો કોઈ જલ્દી આવે નહીં. એટલે મારે ત્યાં ઓપરેશન મને રાખવાના હોય, ધારો કે ટ્યુબેક્ટોમી એટલે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન છે, કે ત્યારે પછી અમે હિસ્ટેક્ટોમી એટલે કોથળી કાઢવાનું ઓપરેશન કે ટ્યુમર કે એવું કંઈ કરવાનું હોય તો મને સવારે વહેલું કરવું પડે. એટલે સવારે હું 5:30 જો ઓપરેશન કરું
તો જ મારે ત્યાં એનેસ્થેટિસ્ટ આવે. અધરવાઇઝ એ લોકો ના પાડે કે ચાલુ ટાઈમમાં અમે આવીએ ને ફસાઈ જાય ને ફોન પણ નહીં હતા, એ લોકો પાસે પણ ફોન નહીં હતા. એટલે એ ઘેર જાય તો એને ખબર પડે કે મારે બીજે જવાનું છે. ખ્યાલ. એટલે આવા પ્રોબ્લેમમાં, અને ત્યારે મેડિસિન્સ પણ આટલી બધી એડવાન્સ નહીં હતી, લેબોરેટરી પણ આભા લેબોરેટરી અને દેસાઈ લેબોરેટરી બે લેબોરેટરી એ મેઇન હતી. પછી અહીંયા ડૉક્ટર્સ લેબોરેટરી થઈ હતી. જ્યારે અહીંયા ડૉક્ટર્સ લેબોરેટરી અડાજણ પાટિયા પર થઈ હતી ત્યારે તમને એવું થયું કે આમ સ્વર્ગ થઈ ગયો કે આપણે અહીંયા નજીકમાં એક આટલી સરસ લેબોરેટરી આવી ગઈ અડાજણ પાટિયા પર. અને બીજો પુલ થયો ને, સરદાર બ્રિજ થયો ને, ત્યારે એની સૌથી ખુશી અમને લોકોને થઈ હતી, બધા ડૉક્ટર્સને લોકોને, બરાબર. અને ખરેખર અમે લોકો છે ને એની પાર્ટી કરી હતી પુલનું ઉદઘાટન થયું ને ત્યારે કે હાશ હવે આપણું આમ થોડી તકલીફ ઓછી થશે. અને પછી ઘણો બધો ચેન્જ આવ્યો, આ પુલ થયા પછી ઘણો બધો ચેન્જ આવ્યો. બાકી આ બાજુ વસ્તી બી બહુ ઓછી હતી. આ તાળવાડી જ્યાં આગળ છું ને ત્યાં તો કોઈ આમ બધું ખુલ્લું જ હતું. એટલે રાત્રે તમારે નવી કોલેજથી કે જો મોરાભાગળ સુધી જવાનું હોય તો વચ્ચેનો પેચમાં તમારે ધ્યાન રાખવું પડે કે આમ વહેલા જતું રહેવાનું. અને ઠંડી પણ એટલી લાગે કારણ કે આટલું બધું જ ખુલ્લું હતું. એટલે પુષ્કળ આટલો એરિયા આવે એટલે ખબર પડે કે સાલ ઓળી દો કે જરાક એ કરી લો. એટલે આખું બધું વાતાવરણ ચેન્જ થઈ ગયેલું છે. આમ નજર સામેથી બધું ગયેલું હોય એવું લાગે. ત્યારે પેશન્ટની સમજણ પણ ઓછી, પણ ખાસ વસ્તુ એ હતી કે આટલી બધી ડિફિકલ્ટી વચ્ચે પેશન્ટનો વિશ્વાસ વધારે હતો. પેશન્ટનો વિશ્વાસ ડૉક્ટર પર એટલો બધો વધારે હતો કે આમ તમને ગમે તેટલું ખરાબમાં ખરાબ પેશન્ટ આવેલું હોય કે ક્રિટિકલ કન્ડિશન ખરાબ હોય એની, અને આપણી પાસે રિસોર્સિસ ઓછા હોય તો પણ હિંમત થઈ જતી હતી કે ચાલો લઈ લઈએ ને કરી કાઢીએ. મને હજુ યાદ છે કે એક પેશન્ટ મારે ત્યાં લગભગ આમ પલ્સ એકદમ ફીબલ અને એકદમ વ્હાઇટ થઈને લઈને આવેલા હતા એ લોકો, અને બેહોશ જ લઈને આવેલા હતા કે પડી ગઈ છે ને આમ. તો એને જોયું તો એને પ્રેગ્નન્સી હતી, એક્ટોપિક પ્રેગ્નન્સી. એટલું બધું બ્લીડિંગ એને થઈ ગયેલું હતું. અને મેં એનેસ્થેટિસ્ટ ત્યારે જવાની તૈયારી હતા, એટલે લકીલી સાહેબ હતા. તો પછી મેં કીધું કે આપણે એને લઈ લે. તો કે ના ના આ તો બહુ જ ક્રિટિકલ પેશન્ટ છે, આપણે લઈશું તકલીફ થશે. મેં કીધું ના લઈ લઈને સગાને સમજાવ્યું કે જો તમે અહીંયાથી બીજે કશે લઈ જશો તો ચોક્કસ આનો જીવ જશે. મેં ઓક્સિજન બધું આપીને થોડુંક આમ એવું લાગ્યું કે હવે જરાક થયેલું છે વ્યવસ્થિત. એટલે તો સગાએ કીધું ના ના કંઈ વાંધો નહીં બેન, તમે કરી કાઢો, અમે બ્લડ માટે અમે વ્યવસ્થા કરીએ છીએ. એના હસબન્ડ બ્લડ લેવા ગયો, મેં અંદર ઓટી લીધું અને માંડ કોને 60-70 બીપી સાથે મેં ત્યારે તો પેટ ખોલીને ઓપરેશન કરતા હતા. એક્ટોપીમાં હવે લેપ્રોસ્કોપીથી કરીએ છીએ તો ઓપરેશન કર્યું. એટલું બધું બ્લીડિંગ નીકળ્યું હતું, પેશન્ટ બચી ગઈ. એનો હસબન્ડ છે તે બ્લડ લેવા ગયો તો બિચારો એટલો ટેન્શનમાં કે આવતા એ પડી ગયો, એનું બ્લડ લઈને આવતો હતો. એનું બ્લડ ને બીજું કોઈ આવીને એનું બ્લડની બોટલ છે તે બધી એ થઈ ગઈ, વેસ્ટ થઈ ગઈ અને એને વાગ્યું. પછી ખબર પડી અમને 1.5 કલાક વિચાર્યા કરે કે હજુ કેમ આવ્યો નહીં. પછી 1.5 કલાક પછી ખબર પડી કે પછી અમે સામેના ત્યાંથી ફોન કર્યો બેંકમાં તો ખબર પડી કે ઇસ્યુ થઈ ગયેલું છે. એ ખ્યાલ આવે કે ભાઈ પડ્યો છે. પાછી એ લોકોએ ઇસ્યુ કરી, માણસ ગયો અને પેશન્ટ બચ્યો. એટલે આવા કન્ડિશનો પણ થઈ છે. પણ આઈ એમ સો હેપી કે એના પછી એને 2 બચ્ચા છે ને હજુ પણ એ કપલ જ્યારે પણ દિવાળી હોય કે કોઈ ફેસ્ટિવલ હોય કે લોકોના બચ્ચાનું કોઈ એચિવમેન્ટ હોય ને તો અમને મળવા આવે છે. અને નૈનાબેન સારંગ અને પેશન્ટ જોઈને, એના હસબન્ડને બંનેને જોઈને મને ખૂબ આનંદ થાય. એ લોકો ખાસું સ્પોર્ટ્સમાં ને એમાં કામ કરે છે. બેન પણ પછી વાઇસ પ્રિન્સિપલ થયેલા હતા અને સારું એવું એને એકેડેમિકલી કામ કર્યું. એટલે આવી બધી તમને જ્યારે કામ ચાન્સ મળે અથવા તમને આવા કોઈકને સર્વ કરવાનું ઓપોર્ચ્યુનિટી મળે એટલે એવું થાય કે આપણે બહુ બ્લેસ છે કે આપણે પૈસા અને પ્રોફેશન તો કરીએ છીએ પણ સાથે સાથે આપણે કંઈક આપણા દિલથી કશું કરવું હોય તો કરી શકીએ છીએ. કે આજે મારે કોઈકનું કંઈ ચલો ફ્રી કરવું છે, મારે કોઈકને કંઈક જતું કરવું છે કે કોઈકને મદદ કરવી છે તો મારો પ્રોફેશન છે એવો છે કે હું કરી શકું છું. અત્યારે હું કોઈ જગ્યાએ જોબ કરતી હોઉં કે કોઈ જગ્યાએ બીજી કોઈ જગ્યાએ કામ કરતી હોય તો હું કોઈને ફ્રીમાં કામ ના પણ કરી શકું કે કોઈને હું ફેવર ના પણ કરી શકું. એટલે ડૉક્ટરમાં પ્રોફેશન સાથે કોઈ પણ જગ્યાએ કંઈક પ્લસ માઇનસ હોય, કોઈનો ફાયદો હોય, કોઈ ગેરફાયદો હોય, પણ સેવાની તક ચોક્કસ મળે અને ખૂબ સારી રીતે મળે. જી સાચી વાત છે. કારણ કે ડૉક્ટર એક એવું પ્રોફેશન છે કે ફક્ત પૈસા કમાવાનું સાધન નથી, પરંતુ એની સાથે સાથે તમને સેવાનો એક મોકો મળે છે.
અને આ તક દરેક વ્યક્તિ ઝડપી ના શકે. ભગવાને ખૂબ ઓછા લોકોને આના માટે પસંદ કર્યું હશે, ને એ પસંદગી જ્યારે પણ આપી હોય છે ત્યારે સ્વ માટે તો દરેક લોકો જીવતા હોય, પરંતુ સર્વે માટે જીવે એ જ ખરું જીવન જીવ્યા એવું ગણી શકાય. દીપ્તિબેન, આવી જ આપ જાણીતા ગાયનેક છો, આટલા વર્ષ સુધી તમે પ્રેક્ટિસ કરી છે, ત્યારે મારે એ જાણવું છે કે આજકાલ જોવા જઈએ તો યંગસ્ટરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પ્રેગ્નન્સીને લઈને પણ થતા હોય છે. ઘણી બધી વાર કોશિશ કરવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી. તો ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ ક્યારે શરૂ કરવી જોઈએ અને કપલ્સે ક્યારે એવું નક્કી કરવું કે હવે એમને ડૉક્ટરની જરૂર છે? રાઈટ. ઇન્ફર્ટિલિટીની ડેફિનેશન કહીએ ને કે જો તમને પ્રેગ્નન્સી તમે કોશિશ કરો છો અને 1 વર્ષમાં નથી થતી તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. એટલીસ્ટ થોડી સલાહ સૂચન કરી લેવા જોઈએ. 2 વર્ષ થયેલા છે અને પછી નથી, તમે ઈચ્છો છો ને નથી રહેતી, તો તમારે ડૉક્ટરની અંડરમાં થોડા ઘણા ઇન્વેસ્ટિગેશન કરાવી લેવા જોઈએ અને કોશિશ ચાલુ કરી લેવી જોઈએ. પ્રેગ્નન્સીની ક્યારે પ્લાન કરવી જોઈએ તે ઇન્ડિવિજ્યુઅલ કપલનો ડિસિઝન હોય છે, પરંતુ તમારી એજ, તમારે સોશિયલ સર્કમસ્ટન્સીસ, તમારી આજુબાજુના એટલે તમારી એજ્યુકેશનલ, એકેડેમિક, એ બધું કેલ્ક્યુલેટ કરી અને એક વાઇઝ ડિસિઝન લેવું જોઈએ. પણ આઈડિયલી તમારા મેરેજ થયા છે તો એટલીસ્ટ 3 to 4 યર્સમાં તો તમારે પ્રેગ્નન્સી પ્લાન કરી લેવી જોઈએ. જો તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થયું છે અને તમે કોઈ પ્રોફેશનની શરૂઆત કરવાના છે તો બેટર કે તમે પ્રોફેશન શરૂ કરો એના પહેલાં તમે પ્રેગ્નન્સી પ્લાન કરી લો, સાથે સાથે તમારું બધું એડજસ્ટમેન્ટ કરો અને પછી પ્રેગ્નન્સી પ્લાન કરો. આનું રીઝન એ છે કે એક તો તમારા જે એગની ક્વોલિટી છે અને ક્વોન્ટિટી છે તે જેમ જેમ તમારી ઉંમર જશે તેમ તેમ ઓછી થશે. બીજું કે જ્યારે તમે પ્લાન કરો છો કે હવે મારે પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, એના પહેલાં તમને સોશિયલ પ્રેશર તો હોય જ છે. 4-5 વર્ષ થઈ ગયેલા હોય છે તો પેરેન્ટ્સનું પ્રેશર હોય છે, તમે ક્યારે પ્લાન કરો. તમે જ્યારે પ્લાન કરો છો 2-3 મહિના જાતે પ્લાન કર્યા પછી નથી થતી તો એટલા બધા ડિસ્ટર્બ થઈ જાય છે ને, અને જ્યારે કોઈ મોટું ફેલિયર આવી ગયું હોય ને એવું ફીલ થતા હોય છે. પછી ડૉક્ટર પાસે આવે, પછી એમાં પણ 2-3 મહિના નીકળી જાય. બહુ ફોર્ચ્યુનેટ હોય ને ફર્સ્ટમાં થઈ જાય, સેકન્ડ મહિનામાં થઈ જાય, પણ ઘણાને પ્રોબ્લેમ હોય તો જ ના થયું હોય પ્રેગ્નન્સી, બરાબર. તો એ લોકોને આગળ ઇન્વેસ્ટિગેશન, પછી ઘણી વખત છે ત્યાં લેટ મેરેજ થાય, લેટ પ્રેગ્નન્સી પ્લાન કરો, એના લીધે ફાઇબ્રોઇડ છે, એન્ડોમેટ્રોસિસ છે, આ બધી બીમારી પણ સાથે સાથે ચાલુ થઈ જાય હોર્મોન્સ ઓછા થવાની સાથે સાથે. પછી આ બધાની ટ્રીટમેન્ટ કરવી પણ એ પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. અને ફાઇબ્રોઇડ ને એન્ડોમેટ્રોસિસ તકલીફ એવી છે કે પેશન્ટ ઘણા લાંબા ટાઈમ સુધી પછી હેરાન થતું હોય છે. પહેલી પેઇન થાય, સફરિંગ થાય. એટલે એટલીસ્ટ તમારા મેરેજ થયા છે 1 વર્ષ પછી તમે 1 વર્ષની અંદર તમે ડૉક્ટરની પાસે પ્રી કન્સેપ્શનલ એડવાઇસ લઈ લો, એ લેવા જાઓ. એટલે એટલીસ્ટ તમારો એક ચેકઅપ થઈ જાય. તમને ખાવા પીવાથી માંડીને તમારી લાઈફસ્ટાઈલ છે, તમારી કોઈ બેડ હેબિટ્સ હોય, એ બધાની સાથે તમારું કન્સર્ન થાય, તમારું કન્વર્સેશન થાય ડૉક્ટર સાથે, તો તમારું બાળકનું પ્લાનિંગ સારું થાય, તમને ઇક્વલિટી પણ સારી મળે, તમારા જીનેટિક મટીરિયલ પણ સારું હોય અને એક સારું બાળક તમે પ્રાપ્ત કરી શકો. એટલે પ્રી કન્સેપ્શનલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. અને પ્રી કન્સેપ્શનલ પ્લાનિંગ કરેલું હોય તો એ વખતે પણ ઘણી બધી જે એબનોર્માલિટી હોય તો પકડાઈ જાય, બરાબર. પેલ્વિક અમે એક્ઝામિનેશન કરીએ એટલે અમુક વસ્તુ રૂલ આઉટ થઈ જાય. એટલીસ્ટ સિમેન એનાલિસિસ કરાવડાવી લો કે હસબન્ડમાં સ્પર્મ કાઉન્ટ ઓછા છે કે બીજી કોઈ તકલીફ છે તો એનું નિરાકરણ થઈ જાય. આ બધી પ્રોસિજર છે, એમાંથી જો પેશન્ટ પાસ થઈ ગયો બધું, ઇફ એવરીથિંગ ઇઝ ઓકે, તો દે કેન વેઇટ ફોર મોર 1 year, 1 or 2 year મોર. પણ આમ જ તમે કોઈ પણ જગ્યાએ તમે તપાસ નથી કરાવતા અને 2-3 વર્ષ કાઢી કાઢો છો તો પાછળથી તમારો ટાઈમ વધારે. તમારા અનુભવ જોતા તમને શું લાગે છે આજકાલ આપણે જોવા જઈએ તો મોટાભાગના કપલ્સની અંદર પ્રેગ્નન્સી ફેલિયરના ચાન્સીસ ખૂબ વધી ગયા છે. એમ કુદરતી રીતે પ્રેગ્નન્સી નથી રહેતી. પહેલાના સમયની અંદર જે રીતે કુદરતી રીતે કપલ્સમાં પ્રેગ્નન્સી રહી જતી હતી એવું હવે બહુ ઓછા કેસીસમાં જોવા મળે છે. એમને ડૉક્ટરની વિઝિટ તો લેવી જ પડે છે. તો આનું કારણ શું લાગે છે તમને? આપણે જે વાત કરીએ તે લેટ મેરેજ એક તો આવશે. બીજું છે કે આપણે અત્યારે જે ફૂડ, લાઈફસ્ટાઈલ, હેબિટ્સ, એ બધાને કારણે પણ સ્ટ્રેસ સ્ટ્રેન પણ વધતું હોય છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે હસબન્ડ વાઈફમાંથી એ લોકોને મળવાનું જ ઓછું થતું હોય, કાં હસબન્ડની ટૂરિંગ વધારે હોય અથવા થાકેલા જેટલા હોય કે એ લોકોને જે પોતાનો પર્સનલ ટાઈમ મળવો જોઈએ તે ટાઈમ પણ નથી મળતો હતો. અને સ્ટ્રેસ સ્ટ્રેનને કારણે છે તે લોકોની જે સેક્સ્યુઅલ લાઈફ છે ને તે પણ બહુ ડિસ્ટર્બ હોય છે.
બરાબર. એટલે આ બધા કારણોને લીધે પણ છે તે કન્સેપ્શન રેટ ઓછો રહેતો હોય, કે એ લોકોને જ્યારે ઈચ્છા થતી હોય ત્યારે પ્લાનિંગ નહીં થતું હોય. પ્લસ હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ આજની બહુ મોટી સમસ્યા છે. હોર્મોન્સના ડિસ્ટર્બન્સીસ થાય, ઓબેસિટી આવે, પોલિસિસ્ટિક ઓવરીઝના પ્રોબ્લેમ છે, લેટ મેરેજને લીધે એન્ડોમેટ્રિયોસિસ થાય. એટલે આ બધી ગાયનેક અને હોર્મોનલ કન્ડિશનને કારણે ઘણી વખતે ઈચ્છતા હોવા છતાં પણ લેટ એ લોકોને લેટ કન્સેપ્શન થતું હોય છે. અને આજે પહેલાં છે તે મોટે ભાગે પ્રોબ્લેમ હોય ને તો તમે સાંભળ્યું હશે કે કપલને પ્રેગ્નન્સી ના આવે તો શું કે આ સ્ત્રીમાં જ પ્રોબ્લેમ છે, એક જ વસ્તુ સિમ્બોલાઇઝ કરતું હતું. પણ હવે એવું નથી. હવે અત્યારે અમારી પાસે જે કપલ આવતા હોય તો ઇક્વલી કદાચ મેલમાં પ્રોબ્લેમ આવતો હોય છે, તો ઘણી વખત મેલમાં વધારે પ્રોબ્લેમ હોય છે. બરાબર, કે સ્પર્મની ક્વોલિટી ખરાબ હોય, એની મોટિલિટી નહીં હોય. ઘણાને તો એમ કે જે એના જે કોન્સ્ટિટ્યુશન હોય એમાં પ્રોબ્લેમ હોય, એની મોર્ફોલોજીમાં પ્રોબ્લેમ હોય. એટલે આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. એ મોબાઈલના વધારે પડતા યુઝને, પછી તમે વાઈફાઈને એના ઝોનમાં પણ વધારે રહેતા હોય, તમારો પ્રોફેશનલ એટલે કે તમે કદાચ કોઈ કેમિકલ સાથે તમારો એક્સપોઝર વધારે હોય, હીટ એન્વાયરમેન્ટમાં કામ કરતા. એટલે આ બધા ઘણા બધા કારણોને કારણે મેલમાં ઇન્ફર્ટિલિટીના રેટ બહુ વધી ગયેલા છે. એટલે આમ જોવા જઈએ સોનલબેન તો મેલનો પ્રોબ્લેમ છે કે ફિમેલનો પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ તો કપલનો છે. એટલે બંનેના પ્રોબ્લેમ વધ્યા છે. એટલે આખો જે પ્રોબ્લેમ છે તે ઘણો હાઈપ પર આવી ગયો છે. એટલે હવે એવું તો એવું કહેવાય છે કે જ્યારે આપણે નેચરલી પોતાની જાતે કન્સીવ કરે ને કપલ, એ લોકો જ્યારે ઈચ્છતા હોય ત્યારે, તો એ મોટો એ લોકો ઉત્સવ આમ થઈ જતો હોય છે ને મોટી એચિવમેન્ટ લાગતું હોય છે. એટલે એટલા હદે પ્રોબ્લેમ છે. અને જો હજુ આપણે ફૂડ હેબિટ અને લાઈફસ્ટાઈલમાં ચેન્જ નહીં લાવીએ ને તો આ પ્રોબ્લેમ ક્યાં જઈને ઊભો રહેશે તે ખબર નથી. સાચી વાત છે. અને આ એક સમાજ માટે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય કે કુદરતી રીતે કન્સીવ હવે ખૂબ ઓછા રેર કેસની અંદર જોવા મળે છે. દીપ્તિબેન, તમે જે રીતે વાત કરી કે માસિક વહેલું જતું રહે અને હોર્મોન્સ અને સેક્સ એકબીજા સાથે જ સંલગ્ન હોય, તો ખાસ કરીને એના માટે સેક્સ લાઈફ પર કોઈ અસર થાય અને આનો ઉપાય શું હોઈ શકે? માસિક વહેલું શરૂ થાય છે. હવે પહેલાં આપણે 16-17 વર્ષે થતું હતું, હવે 12-13 વર્ષ કે 14 વર્ષે તો આવી જ જતું હોય છે. અને એવી જ રીતે પહેલાં માસિકની જવાની ઉંમર હતી 50ની આસપાસની હતી, તે હવે આવી ગઈ 42ની. પણ આ 42ની એજ પર જે માસિક જાય છે અને એના પહેલાંના જે ચેન્જીસ હતા ને એનો પીરિયડ બહુ વધી ગયો. એટલે લગભગ 35ની એજ હોય ત્યારે ફિમેલમાં ઘણા વધારે પ્રમાણમાં હોર્મોન્સ ઓછા થઈ જતું હોય એવું બહુ જ જોવા મળતું હોય છે. એટલે એમાં શરૂઆતમાં શું લાગે ને, પહેલાં માસિક ઇરેગ્યુલર થઈ જાય, ઓછું આવે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, મજા નથી આવતી, સંબંધ રાખવાની એટલે જે ઈચ્છા હોય તે નથી થતું હોય. એટલે સેક્સ્યુઅલ ડ્રાઈવ કહેવાય તે ફિમેલનું ઓછું થઈ જાય. અને મેલમાં ત્યારે એટલા પ્રોબ્લેમ નહીં હોય. મેલની ત્યારે જે હોર્મોનલ એક્ટિવિટી છે તે એટલી જ હોય કે થોડીક સારી હોય છે, જ્યારે ફિમેલની એકદમ લો થાય છે. એટલે બંને વચ્ચેના જે સેક્સ્યુઅલ હેલ્થ કહે ને એમાં પણ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. અને જ્યારે આવા નાના નાના પ્રોબ્લેમ હોય જે વધારે ડિસ્કસ પણ ના થતા હોય તો એની ઇફેક્ટ છે તે લોકોની સોશિયલ અને ફેમિલી લાઈફ પર પડતી હોય છે. એટલે હોર્મોન્સ અને સેક્સ એ એકબીજા સાથે ખૂબ જ જટિલ રીતે જોડાયેલા હોય છે. એટલે આ એક ઈચ્છાની વાત થઈ. બીજી છે કે તમારી કેપેસિટી, એટલે કે સંબંધ રાખ્યા પછી તમને જે સંતોષ થવો જોઈએ કે બીજા જે બળતરા થાય કે એવા જે બધા પ્રોબ્લેમ થાય તે નહીં થવા જોઈએ, તે હોર્મોન્સ ઓછા હોય તો વધારે થતા હોય છે. એટલે સ્ત્રી રીતસરને એવું થાય કે મારે સંબંધ નથી રાખવો, અવોઇડ કરતા હોય. બરાબર. એટલે આવા પ્રોબ્લેમ હોર્મોન્સને લીધે ઘણા વધારે થતા હોય છે. હવે એનો જે સોલ્યુશન છે તે પહેલું તો એમ કે તમારી જે આદતો તે તમે સુધારો, તમારી લાઈફસ્ટાઈલ બરાબર રાખો, સ્ટ્રેસ તમે ઓછું કરો, બંને જણા સાથે થોડો ટાઈમ વધારે સ્પેન્ડ કરો. આ બધી નોન મેડિકલ એડવાઇસ. મેડિકલ એડવાઇસમાં આવશે કે ખોરાક પાણી જરાક સારા લો, હોર્મોન્સ ઓછા છે એની તપાસ કરાવો, એને બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરો. અને જો એ કરતાં પણ નથી થતું તો રેજ્યુનેશનની ટેકનિક્સ
આવેલી છે. Okay. એટલે કે ઓવરીનું રેજ્યુનેશન પણ થાય કે ઓવરીમાં અમે સ્ટેમ સેલ્સ કે અમુક એવા ઇન્જેક્શન્સ આવતા હોય છે તે અમે મૂકીએ એટલે ઓવરીમાંથી જે હોર્મોન્સ, ઓવરીનું બે કામ છે અંડાશયનું, કે એક તો બીજ પ્રોડ્યુસ કરે, સ્ત્રી બીજ પ્રોડ્યુસ કરે, અને બીજું છે હોર્મોન્સ ઉત્પન્ન કરે. એટલે ધારો કે કોઈકને એવું થાય કે હવે મારે બાળક નથી જોઈતું, તો મને ઓવરીને શાના માટે રેજ્યુનેટ કરવાની જરૂર છે? હા, પણ તમારા હોર્મોન્સ તો સારા થશે ને, તો તમારું સ્ત્રીત્વ બહુ લાંબા ટાઈમ પર ચાલશે. બરાબર, સ્વભાવમાં ચેન્જ આવશે, તમારા આઉટલુકમાં ચેન્જ આવશે, બધામાં ચેન્જ આવશે. એટલે ઓવરીનું એક રેજ્યુનેશન થયું. અને બીજું છે તો વજાઇનાનું રેજ્યુનેશન. એટલે વજાઇનાની વોલ છે, એના જે ઓર્ગન્સ છે કે જે સેક્સ્યુઅલી એક્ટિવ અને ડ્રાઈવ માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્લાઇટોરિસ કહેવાય, કે જે એક બહાર નાનો સેક્સ ઓર્ગન હોય છે કે જેને સ્ટિમ્યુલેટ કરવાથી સેક્સ ડ્રાઈવ આવતી હોય છે. એટલે એને પણ અમે રેજ્યુનેટ કરતા હોય છે. તે કરવા માટે સ્ટેમ સેલ્સની પ્રક્રિયા છે. સ્ટેમ સેલ્સ અમે ઇન્જેક્ટ કરતા હોય છે. અને બીજી ઘણા બધા નોન સર્જિકલ, નોન ઇન્જેક્ટેબલ પણ ટેકનિક્સ છે કે જે હાઈફુ છે કે રેડિયો ફ્રિકવન્સી છે. આ બધી જે ટેકનોલોજી છે એના કારણે જે સેક્સ ઓર્ગન છે એનો બ્લડ ફ્લો વધતો હોય છે, એની સેન્સિટિવિટી વધતી હોય છે, એની ન્યુરોટિક એક્ટિવિટી વધતી હોય છે, ને એના કારણે લોકોને જે ટાઈમ પર એ લોકો ઇરોસ થવા જોઈએ તે થતા હોય છે, અને એમનું પરફોર્મન્સમાં સુધારો આવતો હોય છે. એટલે ખાલી ઉંમર થઈ ગઈ એટલે હવે આમ નહીં થશે, કે હવે આમ થઈ ગયું છે એટલે હવે આનો કોઈ ઈલાજ નથી, એવું નથી. મોડર્ન સાયન્સમાં તમે ખાલી ડૉક્ટરને વાત કરો, વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ લો, તો કોઈ પણ તમારી બીમારી હોય એનો ઈલાજ શક્ય છે. અને સોનલબેન, મોટાભાગની સ્ત્રીઓમાં શું થાય કે ઉંમર થાય ને એટલે એને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ તો હોય, પણ એની સાથે એને યુરિન લીક થવું, પછી જતામાં પેશાબ થઈ જવું, પેશાબમાં બળતરા થવી, વારે વારે પેશાબ કરવા જવું, કે કશે તમારે કશે જવું હોય, ટ્રાવેલિંગ કરવું હોય તો પણ એને વિચાર આવે કે હું બસમાં નહીં જવું કારણ કે બાથરૂમનો પ્રોબ્લેમ થશે. એટલે આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. આ બધાનો પણ સોલ્યુશન છે. તમે ડૉક્ટરની સાથે કન્સલ્ટ કરી અને અમુક ઓઇન્ટમેન્ટ આવતા હોય છે તે અમે એડવાઇસ કરતા હોય છે. એનાથી નથી થતું હોતું તો પછી આપણે આવી ટેકનિક્સ હોય છે નોન સર્જિકલ, એનાથી આપણે એનું રેજ્યુનેટ કરતા હોય છે. તો ઘણા બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જતા હોય છે. સંબંધ રાખ્યા પછી ઘણાને બળતરા જ થયા કરે, ને બળતરા એટલી થાય, ઘણા તો તીખું નથી ખાઈ શકતા હોતા. મોટી ઉંમરના જો તીખું નથી ખાવું કારણ કે બળતરા થશે, એટલે ઉંમર જેમ થાય તેમ મરચું ઓછું ખાય, અમુક ટેસ્ટ ભાવતું હોય તો પણ નહીં ખાય. એટલે આવા બધા કહે ને અનસ્પોકન પ્રોબ્લેમ ઓફ ધ એલ્ડર એજ ઓફ ધ ફિમેલ. અને આ જે પહેલાં થતા 60-65 વર્ષે થતા તે હવે ચાલુ થાય છે 45 યર્સ પર. અને 45 યર્સ પર અને 65 યર્સના બેના તમે મેન્ટાલિટી જુઓ તો 65 પર એને વિચારી લીધું હોય કે હા હવે હું ઘરડી થઈ છું મારાથી. 45 પર તો અત્યારે એવું થતું હોય છે કે હું એકદમ યંગ છું, બરાબર, અને મને કેમ આવો પ્રોબ્લેમ છે. એટલે એ ફિઝિકલ, મેન્ટલ, હોર્મોનલ અને સોશિયલ આ બધામાં એટલો કેવોસ થઈ ગયેલો છે કે એ બધાની સફર કરવું પડતું હોય છે, ફિમેલે કરવું પડતું હોય છે. અને ફિમેલ સફર થાય એટલે ફિમેલ એક કુટુંબનો આધાર કહેવાય, એટલે આખું ફેમિલી ડિસ્ટર્બ થતું હોય છે. છોકરાઓને ચીડિયા થઈ જાય, છોકરાઓને પછી મધરને અવોઇડ કરતા થઈ જાય. એટલે આ બધા ઘણા બધા પ્રોબ્લેમ આમ આવતા હોય છે, આપણે સાંભળતા હોય છે. અને ખાસ ફૂડની ક્વોલિટી પર ગવર્મેન્ટે અને આપણી બધી સોશિયલ જે NGOs છે એને ખૂબ કામ કરવાની જરૂર છે. અને ખાલી એક જ વસ્તુ કહું તો દરેક જણ વિચારે કે મારે જ બધું કમાઈ લેવું છે ને મને જ જોઈએ છે નફો, એવું ના રાખો. કોઈની હેલ્થ સાથે ચેડા ના કરો. નાનામાં નાની વસ્તુમાં પણ પનીર જુઓ, તેલ જુઓ, બધામાં જ તમે એક દૂધ જુઓ. દૂધ તો વસ્તુ એવી છે ને કે તમે નાનું બાળક, આમ કહેવાય ને જન્મેલું બાળકને પણ બહારથી દૂધ આપવું પડતું હોય છે. તો તમે એટલું તમારી માણસાઈ જતી રહી છે કે તમે એમાં પણ તમે અડલ્ટ્રેશન કરી અને નાના બાળકને તમે ઝેર આપી રહેલા છો. એટલે આ સોશિયલ એક પ્રોબ્લેમ છે, એને ખૂબ સમજવાની જરૂર છે. અને દરેકે પોતાનું અને પોતાના ફેમિલીનું વિચારવા કરતાં એક વિશાળ સમુદાયનું વિચારવા જેવું છે. અને ગવર્મેન્ટે બહુ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. આ જ બધા જ પ્રોબ્લેમ બીજી કન્ટ્રીમાં પણ છે, પણ ત્યાંના લોઝ અડલ્ટ્રેશનના
એટલા સ્ટ્રિક્ટ છે કે કદાચ આપણે અહીંયા આગળ મર્ડર ને રેપના છે એવા ત્યાં આગળ એના છે. બરાબર છે. એટલે ત્યાં કેમ સારું ખાવાનું મળે છે, અમેરિકામાં જાઓ તો તમને દૂધ ચોખ્ખું મળશે, અહીંયા તમને ના મળે. કેમ ના મળે? કેમ તમારે ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપવા પડે? એના કારણે તમારી ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ થાય છે, છોકરાઓમાં માનસિક વિકૃતિ આવે છે, બધું જ થતું. કેન્સર આટલું બધું વધ્યું છે, શાના માટે વધ્યું છે? ફૂડને લીધે વધેલું છે. તો આના માટે ગવર્મેન્ટે ખૂબ જ કડક કાયદા કરવાની જરૂર છે. અને તમે હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફેસિલિટી વધારો છો, પણ પહેલાં તમે જે રૂટ કોઝ છે એને ટ્રીટ કરો. બસ એટલું તો તમારા માધ્યમથી આ વસ્તુ તો મેસેજ બધાને જવો જોઈએ. ખૂબ સાચી વાત કરી દીપ્તિબેન કે જે પાયાથી બદલાવાની જરૂર છે. જો પાયાથી જ બધી વસ્તુ બદલાશે ત્યારે જ આ બદલાવ શક્ય બનશે. લોકોને ખબર છે કે દૂધની અંદર ભેળસેળ છે, પરંતુ એના સિવાયનો ઓપ્શન બીજું શું હોઈ શકે? એટલે જાણતા હોવા છતાં પણ ઝેર જ આપણે શરીરની અંદર નાખવું જોઈએ, અને આના માટે દવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી રહેતો. તમે અમારી સાથે જોડાયા અને પોડકાસ્ટ થકી દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ અમારી ટીમ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા આજના આપણા પોડકાસ્ટના ડૉક્ટર દીપ્તિબેન પટેલ, કે જેમણે સુરતની અંદર એમના અનુભવ થકી, એમના ગાયનેકના અનુભવ થકી, એમની પ્રેક્ટિસ થકી સમાજને ઘણું બધું આપ્યું છે. એક સ્વ માટે નહીં પરંતુ સર્વે માટે જીવે એવું કહે તો પણ ખોટું નથી, કારણ કે એ ઘણી બધા સોશિયલી રીતે પણ એક્ટિવ છે, ઘણા બધા સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અને સમાજ માટે ઘણું બધું કરી છૂટવાની આ ઉંમરે પણ એમની ભાવના રહી છે. અને જો તમને પણ સમય બદલાવતા, તમારે ઉંમર બદલાતા ઘણા બધા પ્રોબ્લેમ્સ જો શરીરની અંદર દેખાતા હોય, પ્રેગ્નન્સી રિલેટેડ ઘણા બધા જો પ્રોબ્લેમ થતા હોય, તમારી પ્રેગ્નન્સી લગ્નના અમુક વર્ષો વીત્યા બાદ પણ જો કન્સીવ ના થતી હોય, તો ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી શકો છો. અને એમને પ્રેક્ટિસની, એમના અનુભવ થકી એમને ઘણા બધા આવા કપલ્સના પ્રોબ્લેમને સોલ્વ કર્યા છે. આપણે નવા પોડકાસ્ટ થકી ફરી મળશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને અમારી આ યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.